હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું ચોકસી કેવલ, યોર એજ્યુકેશન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સમક્ષ લઈ આવ્યો છું ક્વેશ્ચન પેપર નંબર 2, એનો સેક્શન નંબર ઈ. સેક્શન નંબર ઈ જે છે એ રાઇટિંગ સેક્શન કહેવાય છે. રાઇટિંગ સેક્શનની વાત કરીએ તો ખૂબ લેન્ધી હોય અને એમાં પણ ટીક 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 સમય પૂરો થવાની તૈયારીમાં હોય અને તમને બધાને પ્રેશર જે છે એ ખૂબ વધી જાય છે અને આપણે સમયસર આપણું પેપર પૂરું કરી શકતા નથી. તો એને ઇફેક્ટિવલી કઈ રીતના લખવું એ આપણે આજના લેક્ચરની અંદર તમને સમગ્ર લેક્ચરમાં શીખડાવશું. તો ધ્યાનથી આખો વિડીયો જે છે એ સંપૂર્ણપણે વ્યવસ્થિત જોતા રહેજો. ચાલો સેક્શન નંબર ઈ ની વાત કરીએ તો 56 નંબરનો ક્વેશ્ચન છે કે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોવિંગ એની વન. કોઈ પણ એક વિષય તમારે નિબંધ લખવાનો છે 6 માર્ક્સમાં. તો 6 માર્ક્સમાં તમને નિબંધ પૂછે છે. કયા કયા ઓપ્શન છે? એક સેવ એન્વાયરમેન્ટ, સાવ ઇઝી ટોપિક છે. પર્યાવરણ બચાવવું, પર્યાવરણ બચાવો જેવો સાવ ઇઝી ટોપિક હોય તો એની અંદર તમે ઘણું બધું કન્ટેન્ટ લખી શકો છો, પણ તમારી પાસે શું હોય છે? સમય ઓછો હોય છે. બસ, બાકી બીજું કાંઈ નથી સાહેબ. આપણે ઘણું બધું લખી શકીએ એમ છીએ, આપણી મૌલિક શક્તિ ઘણી બધી છે, પણ આપણે શું કરી શકીએ છીએ? સમય જે છે ને એ આપણી પાસે નથી. બરાબર ને? 3 કલાકની અંદર આપણે આખું પેપર પૂરું કરવું ખૂબ અઘરી વાત લાગે છે આપણા માટે. અને બીજી વાત તો શું છે બેટા, કે તમે કોઈએ લાઈફમાં આવી રીતની બોર્ડની એક્ઝામ જે છે ને અટેન્ડ ના કરેલી હોય, સૌથી પહેલી વખત હોય એટલે થોડુંક અઘરું લાગે. જેવા તમે ધોરણ 12માં જશો તો ધોરણ 12માં તમને કેવું લાગશે? ઇઝી લાગશે. ત્યારે તો 100 માર્ક્સનું પેપર હશે, એ 3 કલાકમાં પતાવવાનું હશે. અત્યારે તો તમારે 80 માર્ક્સનું પેપર છે. બરાબર ને? તો થોડુંક તમે મહેનત વધારતા જાજો. અને પેપર જે છે એની હું તમને તો બેટા એક ખાસ વાત કહીશ કે પેપર તમારું 2.5 કલાક અથવા તો 2 કલાક ને 40 મિનિટનો સમય થાય ત્યાં સુધીમાં પૂરું કરવાની તૈયારી બતાવજો. અને પછી શું થશે કે 5-10 મિનિટનો જે સમય વધશે અથવા તો 15 મિનિટનો સમય વધશે એમાં તમારે તમારું પ્રૂફ રીડિંગ કરી લેવાનું કે આપણે જે પેપર લખ્યું છે એમાં ક્યાંય ભૂલ તો નથી રહી ગઈ ને, ક્યાંય સ્પેલિંગ મિસ્ટેક તો નથી રહી ગઈ ને, ક્યાંય ગ્રામેટિકલ મિસ્ટેક તો નથી થઈ ગઈ ને, ક્યાંય જોડકું ખોટું તો નથી થઈ ગયું ને, મેચ ધ ફંક્શન્સ, આપણે ફંક્શન્સ ભૂલે છો કે ખોટા નથી લખાઈ ગયા ને, WH પ્રકારના ક્વેશ્ચન્સ ખોટા નથી લખાઈ ગયા ને, ડુ એઝ ડાયરેક્ટેડ વ્યવસ્થિત લખ્યું છે કે કેમ, આવા અસંખ્ય પ્રશ્નો હશે ને એ છેલ્લી 15 મિનિટમાં આપણે લડવાના રહેશે. તો એમાં બને એટલો મેક્સિમમ સમય બચશે. તો પ્રૂફ રીડિંગમાં તમે વ્યવસ્થિત એનો સમયનો ઉપયોગ કરજો એવી મારે તમને બધાને ખાસ એવી સૂચના છે. અને એના ઉપર તમે પ્લાનિંગ બેઝ સેક્શન્સ લખવાનું ચાલુ રાખજો. તો હવે સમય બગાડ્યા વગર ફટાફટ આપણે વાત કરીએ નિબંધની. તો નિબંધની અંદર તમને પોઈન્ટ્સ આપેલા છે. એસેમાં પોઈન્ટ્સ આપ્યા છે કે પોલ્યુશનના તમારે તો પહેલા ટાઈપ્સ આપી દેવાના કે એર હોય છે, વોટર હોય છે, નોઇસ હોય છે, હજી એક લેન્ડ પોલ્યુશન છે એ પણ લખી શકો. રીઝન્સ, શા માટે પોલ્યુશન્સ થાય છે એવો એક સરસ મજાનો પેરેગ્રાફ લખાડી દેવાનો કે પોલ્યુશન્સ થવાના કેટલા બધા રીઝન્સ છે. પછી પ્રિવેન્શન, એની અટકાયત કઈ રીતે કરી શકો, તમે પોલ્યુશનને અટકાવી શકો એના માટે ક્યાં ક્યાં તમે જે અલગ અલગ પગલાં જે છે એ લઈ શકો છો. ધેન આફ્ટર સજેશન્સ, તમારા સૂચનો શું છે એ લખવાના. રોલ ઓફ ધ ગવર્મેન્ટ, આની અંદર પોલ્યુશન અટકાવવા માટે તમારા મતે સરકારનો શું અગત્યનો ભાગ ભજવી શકે એ લખવાનું. પછી પીપલ્સ કોન્ટ્રીબ્યુશન, આમાં લોકોનો શું ફાળો હોઈ શકે, લોકો કઈ કઈ વસ્તુ કરે તો પોલ્યુશન જે છે એ અટકી શકે. આમાં તમારે તમારી મૌલિકતા, તમારી મૌલિક શક્તિ, તમારી લેખન ક્ષમતા દેખાડવાની છે. તો ભરીને સરસ મજાનું લખાણ લખી દેજો, પણ કન્ટેન્ટ અને માર્ક્સને ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો બાકી તો કેવું થાય, ઘણા બધા લોકો બહુ લાંબુ નિબંધ લખે પણ કન્ટેન્ટ જે છે એ પ્રોપર હોતું નથી, તો માર્ક્સ સારા મળતા નથી. તો તમારું કન્ટેન્ટ અને તમારું જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ સરસ ક્લિયર થવો જોઈએ, તો તમને માર્ક્સ સારા મળી જાય. ધેન આફ્ટર માય બેસ્ટ ફ્રેન્ડ, મોસ્ટલી ચોઝન એસે છે માય બેસ્ટ ફ્રેન્ડ, મારો પ્રિય મિત્ર, હે ને? ભરીને લખી શકો, ભરીને લખી શકો. એનું નેમ, એનો નેચર એટલે કે એનું વર્તન જે છે એ કેવું છે, એ કેવી પ્રકૃતિનો વ્યક્તિ છે એ લખવાનું છે. પછી એની અંદર ક્વોલિટીઝ, એની અંદર શું ક્વોલિટીઝ છે, હિઝ અથવા તો હર પેરેન્ટ્સ, એના માતા પિતા, એની હોબીઝ, એના શોખ કયા છે, અને એનો નેચર કેવો છે, હેલ્પફુલ નેચર છે. એનો નેચર જે છે એક બધાને મદદરૂપ થઈ શકે એવો નેચર છે. અને એવો જ મિત્ર જે છે ને એને બેસ્ટ ફ્રેન્ડ બનાવવું જોઈએ. ખરું ને? યસ. ચાલો નેક્સ્ટ, માય પ્રિપેરેશન ફોર ધ બોર્ડ એક્ઝામ. અને હું તો એક વાત ખાસ કહીશ કે આમાંથી જે સ્કોર, જેને સારા એવા માર્ક્સ લેવા હશે ને, માની લ્યો કે જેને પેપર ચેકર જે વ્યક્તિ છે એની નજરમાં પોતાનું એક આગવું સ્થાન પ્રાપ્ત કરવું છે, ભલે એને નહીં ખબર હોય કે આ કોનું પેપર ચેક કરી રહ્યો છું, કયો વિદ્યાર્થી છે કે કઈ વિદ્યાર્થીની છે, પણ એને એટલી તો તમારા લખાણ ઉપરથી ખબર પડી જાય, અથવા તો તમારા ટોપિકની પસંદગી ઉપરથી ખબર પડી જશે કે આ વિદ્યાર્થીમાં દમ છે,
આ જીગરાવાળો વિદ્યાર્થી છે કે એને સરસ મજાનો આવો હાર્ડ ટોપિક લીધો. આટલા બે ઇઝી ટોપિક હોવા છતાં પણ સૌથી ઇઝી ટોપિક તો કે માય બેસ્ટ ફ્રેન્ડ, એના કરતાં થોડોક અઘરો ટોપિક તો કે સેવ એન્વાયરમેન્ટ, અને એના કરતાં થોડોક લેવલ ઊંચું કયું છે માય પ્રિપેરેશન ફોર ધ બોર્ડ એક્ઝામ. આમાં તમારું કન્ટેન્ટ છે અને તમે તમારો જે જાન્યુઆરી મહિનાથી મોસ્ટલી ડિસેમ્બર મહિના સુધીમાં તમારી સ્કૂલમાં, તમારા ટ્યુશનમાં, તમારી કોઈ પણ જગ્યાએ તમારા સિલેબસ કેવા થઈ ગયા હશે, પૂરા થઈ ગયા હશે, અને પછી કન્ટિન્યુ રિવિઝન અથવા તો ટેસ્ટ ઉપર ટેસ્ટ, બરાબર ને. મેગા રાઉન્ડ તમે એક્ઝામ અટેન્ડ કરીને થાકી ગયા હશો, એટલી હદે તમારા બધાના એક્ઝામ જે છે એ સ્કૂલમાંથી, ક્લાસીસમાંથી લેવામાં આવ્યા હશે, પણ એ તમારા હિત માટે છે, તમારા સારા માટે છે. અત્યારે આપણી ઉંમરના હિસાબે આપણને સમજી શકાય નહીં, પણ એ વસ્તુ આપણા સારા માટે છે. આપણા શિક્ષકો, આપણા વડીલો જે આપણું ઈચ્છતા હોય એ સારા માટે ઈચ્છતા હોય, જરા પણ એનું ઓલું માઠું લગાડવા જેવું નથી. અને સમય તમને શું કહે છે કે અહીંયા પ્રિપેરેશન ફોર ધ બોર્ડ એક્ઝામ, તમારી તૈયારીઓ જે છે એ બોર્ડ એક્ઝામની કેવી છે એ તમારે સરસ મજાના તમારા જ શબ્દોમાં વર્ણવવાનું છે. ઓપ્શન શું છે કે યોર ડેઇલી રૂટીન, તમારું ડેઇલી રૂટીન શું છે એનો એક મુદ્દો લખી નાખવાના થોડા ઘણા. પછી ટાઈમ ટેબલ ફોર રીડિંગ એન્ડ પ્રિપેરેશન, તમે કંઈ ટાઈમ ટેબલ બનાવ્યું છે વાંચવા માટે, તૈયારી કરવા માટે, તો એ લખવાનું. ફૂડ યુ ઈટ, અને તૈયારીના સમયગાળા દરમિયાન તમે કેવું ફૂડ ખાવ છો, જંક ફૂડ ખાવ છો, હેવી ફૂડ ખાવ છો, તો આવું બિલકુલ લખવાનું નહીં. ખબર છે, અનલિમિટેડ પિઝાનું નામ સાંભળીને તો મોઢામાં પાણી આવી જતું હોય, પણ એ પિઝા ખાધા પછી તમારી તબિયત બગડી શકે છે. અને પાછું કેવું થાય કે જેવું તમે હેવી ફૂડ ખાઓ એટલે તમને શું થઈ જાય, નીંદર આવવા માંડે, ઊંઘ ચડે. અમુકને તો ચોપડીનું નામ સાંભળીને જ ઊંઘ ચડે. હા ને. વેકેશનમાં પાછું કંઈ ન થાય. વેકેશનમાં તો રાતના 3 વાગ્યા સુધી આપણે ગેમ રમતા હોય મોબાઈલમાં. હા, ત્યારે પાછું કાંઈ વાંધો ન આવે. એટલે એ વસ્તુનું થોડુંક અમારે યાદ રાખવાનું, હે ને, કે આપણે એને પણ શું કરવાનું છે, વેકેશનનો સમયને પણ કવરઅપ કરવાનો છે. કોઈ પણ સારા એવા 3 મહિનાના સ્પોકન ઇંગ્લિશ કોર્સ જોઈન્ટ કરી લ્યો, અથવા તો બીજા તમને જે રસ ધરાવતા હોય એવા ક્લાસીસ જોઈન્ટ કરી લેવાના રહી, બરાબર ને. પછી આગળ વાત કરીએ કે ટેકનિક્સ ઓફ મેમોરાઇઝેશન, તમે યાદ રાખવાની કોઈ ટેકનિક વાપરેલી છે તો એ તમારે એમાં લખવાની રહે. પછી ટેકનિક્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, સમજવા માટે કોઈ ટોપિક અઘરો છે તો એને સમજવા માટે તમે કોઈ ટેકનિક વાપરો છો? હા, તો ઘણા યુટ્યુબ વિડીયોઝ પણ જોવે છે, જેમ તમે અત્યારે જોઈ રહ્યા છો કે આપણે પેપર જે છે એ કેવી રીતના લખવું. તો આપણને એમ થાય કે ચાલો ફટાફટ યુટ્યુબની અંદર સર્ચ કરવાનું, યોર એજ્યુકેશન, સરસ મજાનો ઇંગ્લિશની અંદર કેવલ સરનો વિડીયો આવે તો જોઈ લેવાનો, બરાબર ને. એટલે આપણે પેપરમાં મજા ગાલાના અસાઇનમેન્ટના ક્વેશ્ચન પેપર આપણે મસ્ત સોલ્વ થઈ જશે. ચાલો આગળ વાત કરીએ કે એડવાઇસ ફ્રોમ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. તમારા પેરેન્ટ્સ એટલે તમારા માતા પિતા અને તમારા શિક્ષકો દ્વારા તમને કઈ એડવાઇસ એટલે કે તમને કયા સૂચનો, સલાહો આપવામાં આવેલા છે એ, અને યોર એક્સપેક્ટેશન અબાઉટ ધ રિઝલ્ટ, અને તમારી રિઝલ્ટ માટેની શું એક્સપેક્ટેશન એટલે કે તમારી રિઝલ્ટ માટેની શું અપેક્ષાઓ છે એ તમારે લખવાની છે, બરાબર ને. તો સરસ મજાનું કન્ટેન્ટ જે છે એ આમાં લખવાનું, અને પૂરા 6 માંથી 6 માર્ક્સ તો તમને કોઈ નથી મળતા. આઈ એક્સેપ્ટ ઇટ. હું સમજી શકું છું કે તમને 6 માંથી 6 નથી મળતા, અને મળશે પણ નહીં. ક્યાંક ને ક્યાંક તમને લેંગ્વેજ માટે, ક્યાંક ને ક્યાંક તમારી ગ્રામેટિકલ મિસ્ટેક માટે, અથવા તો તમારા કન્ટેન્ટ માટે તમારા માર્ક્સ જે છે એ કટ થતા હોય છે. પણ એટલીસ્ટ 4.5 5 માર્ક્સ તો આપણે કવર કરી શકશું. ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે. ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ પ્રતીક્ષા ટુ હિઝ ક્લાસ ટીચર આસ્કિંગ ફોર અ લીવ એઝ હી ઇઝ નોટ વેલ. શું કહે છે કે તમારે એક ઈમેલ લખવાનો છે ઓન બિહાફ ઓફ એટલે કે ના વતી. કોના વતી? પ્રતીક્ષા વતી. ટુ હિઝ ક્લાસ ટીચર, એના ક્લાસ ટીચરને ઈમેલ લખવાનો છે આસ્કિંગ ફોર લીવ એઝ હી ઇઝ નોટ વેલ. એની તબિયત સારી નથી એટલા માટે પ્રશ્ન લીવ માટે પૂછે છે કે સાહેબ મને લીવ જોઈએ છે, રજા જોઈએ છે. તો એક સરસ મજાનો ઈમેલ આપ્યો છે, એનું ફોર્મેટ છે ફ્રોમ ટુ. હજી સીસી લખવું હોય તો લખી શકો, પણ ખાલી રાખવાનું સીસી, બરાબર ને. ફ્રોમમાં તમારે કોનું ઈમેલ લખવાનું? જે વ્યક્તિ મોકલનાર છે એ, બરાબર ને. લખનાર પાર્ટી કોણ છે? આપણે પ્રતીક્ષા. એનું ઈમેલ એડ્રેસ તમારે pratiksha12@gmail.com આવું લખી શકો. ટુ એના ક્લાસ ટીચર, ક્લાસ ટીચરમાં પણ તમે એનું કોઈ પણ ઈમેલ એડ્રેસ લખી શકો. પણ એક વાત ખાસ કહેવાની બેટા, ધ્યાન દેજો, કોઈક વખત સૂચનાની અંદર ટુ, બરાબર ને, મતલબ જેને ઈમેલ લખવાનો છે, સામેવાળી પાર્ટી, એનું ઈમેલ એડ્રેસ જે છે એ તમને સૂચનામાં આપી દીધું હોય તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવાનો, એઝ ઇટ ઇઝ બેઠું લખી નાખવાનું. હા, બીજી વાત એ ખાસ યાદ રાખવાની કે ફ્રોમમાં જો આપણું પોતાનું ઈમેલ એડ્રેસ લખવા જાશું, મતલબ કે માની લ્યો કે હું પોતે
આ ઈમેલ લખું તો મારે મારું ઈમેલ એડ્રેસ kevalchoksy30@gmail.com આવું લખવાની જરૂર નથી. પણ મારે કોનું ઈમેલ એડ્રેસ લખવાનું છે? હું જેના વતી ઈમેલ લખું છું. કોના વતી લખું છું? પ્રતીક શાહ. એટલે મારે શું બની જવાનું? પ્રતીક શાહ બની જવાનું છે. મારે પ્રતીક શાહનું ઈમેલ એડ્રેસ લખવાનું છે. બીજું તો તમને ખ્યાલ હશે બેઝિક વસ્તુ કે ભાઈ ઈમેલ હોય એમાં કોઈ પણ લેટર કેપિટલ ના હોય, ક્યાંય પણ તમારે સ્પેસ ના છોડવાની હોય, બરાબર ને? આટલું એક ખાસ ધ્યાન રાખવાનું રહીએ. પછી સબ્જેક્ટ છે ને, જો ઘણા બધા વિદ્યાર્થીને સબ્જેક્ટમાં જ ગોટા પડે છે કે સાહેબ સબ્જેક્ટ કેમ લખવો નથી ખબર પડતી, તો તમે શું કરો છો? આવું કરો છો, આસ્કિંગ ફોર લીવ એઝ હી ઇઝ નોટ વેર, અહીંથી લઈ અને અહીંયા સુધી સળંગ બેઠે બેઠું તમે લખી નાખો છો. પણ તમારે શું કરવાનું રહે? ટોપિક સમજવાનો રહીએ કે તમારે કઈ રીતનો એનો સબ્જેક્ટ લખવાનો છે, એનું વ્યવસ્થિત તમારે પોઈન્ટ બનાવી અને પછી સબ્જેક્ટ લખવાનો રહેશે. તો શું કહે છે કે રિક્વેસ્ટ ફોર લીવ. રિક્વેસ્ટ એટલે વિનંતી છે, ફોર એટલે માટે અને લીવ એટલે રજા. રજા લેવા માટેની વિનંતી, બસ આટલું. અને તમારો સબ્જેક્ટ જે છે એ બને એટલો ટૂંકાણમાં અને ટુ ધી પોઈન્ટ હોવો જોઈએ, શોર્ટ એન્ડ ટુ ધી પોઈન્ટ. ચાલો આગળ વાત કરીએ. રિસ્પેક્ટેડ સર, આદરણીય સર અથવા તો મેમ, કોઈ પણ તમે લખી શકો. આઈ હેવ બીન સફરિંગ ફ્રોમ વાયરલ ફીવર સિન્સ યસ્ટરડે. ગઈકાલથી મને સખત તાવ છે અને વાયરલ થયું છે. The doctor has advised me to complete bed rest for 4 days. 4 દિવસ સુધી ડોક્ટર જે છે એણે મને કમ્પ્લીટ બેડ રેસ્ટ કરવાનું કીધું છે. I am writing this email to request you to grant me this leave. હું તમને આ ઈમેલ લખી રહ્યો છું શેના માટે? તો કે ટુ રિક્વેસ્ટ યુ, તમને વિનંતી કરવા માટે કે ગ્રાન્ટ મી ધીસ લીવ, મને આ રજા જે છે એની પરવાનગી આપો. ગ્રાન્ટ એટલે શું થશે? પરવાનગી આપવી. મને આ રજા માટેની પરવાનગી આપો. આઈ પ્રોમિસ, હું તમને વચન આપું છું કે ટુ મેકઅપ ફોર ધ લેસન્સ વિચ આઈ વિલ મિસ ડ્યુરિંગ ધીસ ટાઈમ. આ જે મારો સમય છે એ દરમિયાનમાં હું જેટલું લેસન તમે કરાવશો, જેટલું કાર્ય જે છે CW છે, બરાબર, ક્લાસ વર્ક છે તમે કરાવશો, જે હું મિસ કરીશ એને હું પાછું મેકઅપ કરી લઈશ, મતલબ એને હું કવર અપ કરી લઈશ, એનું તમને વચન આપું છું. આઈ હેવ અટેચ ધ મેડિસિનલ સર્ટિફિકેટ અલોંગ વિથ ધીસ ઈમેલ. આ ઈમેલની સાથે સાથે હું આનું મેડિસિનલ સર્ટિફિકેટ, મતલબ કે મારી તબિયત ખરાબ છે તો હું કંઈ બહાનું નથી બતાવતો. શું કરું છું? હું આનું મેડિસિનલ સર્ટિફિકેટ, ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રિપ્શન જે આપેલું છે એ, અને ડૉક્ટર દ્વારા એક લેટર જે છે એ પણ હું આપેલો છે કે ભાઈ આ વ્યક્તિ જે છે એટલે કે પ્રતીક શાહ જે છે, બરાબર, એને એક શું થયું છે તો કે એને વાયરલ ફીવર થયો છે અને એ વાયરલ ફીવરનું હું તમને 4 દિવસ આરામ કરવા માટેનું એક પ્રિસ્ક્રિપ્શન આપું છું. અને આ વસ્તુનું હું તમને શું એક કરીશ તો કે એનું એક ફોટોકોપી જે છે એ તમને હું એનું સર્ટિફિકેટ જે છે એને અલોંગ એટલે કે આની સાથે જોઈન્ટ કરીને મોકલું છું. થેન્ક યુ, યોર્સ ફેથફુલી, આપનો વિશ્વાસુ પ્રતીક શાહ, સ્ટાન્ડર્ડ 10th B, ધોરણ 10B માંથી હું પ્રતીક શાહ, બરાબર, આપનો આભાર માનું છું. ચાલો નેક્સ્ટ, રાઇટ અ રિપોર્ટ ઇન અબાઉટ 60 વર્ડ્સ ઓન યોર વિઝિટ ટુ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ. બરાબર ને? તમારે હા, ચાલો આગળ વાત કરીએ. હવે એમાં તમને એક વસ્તુ કહેવાની કે ઈમેલ અને રિપોર્ટ આ બે શું થાય છે તો કે એકબીજાના અથવામાં પૂછાય છે. હું તો તમને એક સરસ મજાનું સજેશન કરીશ કે જ્યારે પણ તમને ઈમેલ અને રિપોર્ટ ઓપ્શનમાં પૂછાય છે ને ત્યારે તમે ઓલવેઝ પ્રિફરન્સ કોને આપજો? ઈમેલને આપજો, બરાબર ને? ઈમેલમાં તમને માર્ક્સ જે છે સારા એવા સ્કોર થઈ શકે છે. સરસ મજાનો ફોર્મેટ હોય, તમે મઠારીને લખી શકો છો અને તમારું કન્ટેન્ટ જે છે તમે પ્રોપર વેમાં લખી શકો છો. રિપોર્ટમાં શું થાય છે? ઘણી વખત તમે તમારું કન્ટેન્ટ જે છે વ્યવસ્થિત નથી આપી શકતા, તો એના હિસાબે તમારા માર્ક્સ જે છે એ કેવા થઈ શકે છે? ઓછા આવી શકે છે, કટ થઈ શકે છે. તો જસ્ટ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. બાકી તમને રિપોર્ટ સરસ મજાનો લખતા આવડતો હોય તો તમે રિપોર્ટથી પણ આગળ માર્ક્સ સારા કવર કરી શકો છો. ચાલો નેક્સ્ટ, અમને પોઈન્ટ્સ આપેલા છે કે વર્કશોપ વેર ધ બ્લાઇન્ડ આર ટોટ કાર્પેન્ટ્રી, કે એક વર્કશોપ્સની વાત થાય છે કે એ જગ્યાએ આ જે બ્લાઇન્ડ લોકો જે છે, બરાબર, દિવ્યાંગ લોકો છે, આપણે એને એક સરસ મજાનો શબ્દ આપશું, દિવ્યાંગ લોકો, બરાબર ને? એમને ચક્ષુ નથી હોતા, એમને આંખ નથી હોતી, એટલે આપણે દિવ્યાંગ લોકો જે છે એને કાર્પેન્ટ્રી એને શીખવવામાં આવે છે. બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ ઓફ ઓલ એજ ગ્રુપ્સ, બરાબર ને? બ્લાઇન્ડ સ્ટુડન્ટ હોય બધે, દરેકે દરેક ઉંમરના અંધ વિદ્યાર્થીઓ હોય છે. લર્ન મ્યુઝિક, સિંગિંગ, પેઇન્ટિંગ, અને આ બધી એક્ટિવિટીઝ શીખડાવવામાં આવે છે. મ્યુઝિક, સંગીત શીખડાવવામાં આવે, ગીત ગાવાનું શીખડાવવામાં આવે, પેઇન્ટિંગ શીખડાવવામાં આવે, બ્રેઇલ સ્ક્રિપ્ટ, એને બ્રેઇલ લિપિ આવે. તમે ઘણી વખત જોયું હશે ઓલા ટપકા ટપકા ઉપસાવેલા ટપકા હોય, તમે આંગળી ફેરવો ને એટલે તમને આમ તો ખરબચડું ખરબચડું લાગે.
આપણને ન સમજાય, પણ એવા વિદ્યાર્થીઓ જે છે કે જે જોઈ નથી શકતા, તો એમના માટે એક સ્ક્રિપ્ટ આવે, એને બ્રેઇલ લિપિ કહેવામાં આવે. તો બ્રેઇલ લિપિ જે છે એની વાત કરવામાં આવે છે. ચેરિટી શોપ હોય છે, એની પાસે એક ઇન્કમ હોય છે, યુઝડ ફોર ધ વેલફેર ફોર ધ બ્લાઇન્ડ. એક ચેરિટી શોપમાંથી શું કરે છે, તો કે જે ઇન્કમ જનરેટ થાય છે એને ઉપયોગ કરી શકાય છે કેમાં, તો કે જે અંધ વિદ્યાર્થીઓ છે, જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે, એમના સારા ઉજ્જવળ ભવિષ્ય માટે વાપરી શકાય. એવો એક સરસ મજાનો આપણે અહીંયા રિપોર્ટ તૈયાર કરવાનો છે. બરાબર. ઘણી વખત એવું થાય કે કન્ટેન્ટ આપણે પ્રોપર વેમાં ન લખી શકતા હોય. તમને જો બેઠે બેઠું કન્ટેન્ટ વ્યવસ્થિત અહીંયા આપેલું છે એ રીતના લખવું હોય તો જરાક હમણાં હું દૂર હટી જાઉં છું, તમે બધા સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો, લેવાઈ ગયો સ્ક્રીનશોટ. ચાલો હવે ધ્યાન આ બાજુ, ફટાફટ આખું તમને જે રિપોર્ટ લખેલો છે એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરાવી દઉં કે આપણે કઈ રીતના આપણે રિપોર્ટ લખવાનો છે. લાસ્ટ વીક, ગયા અઠવાડિયે, ધ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 10th વિઝિટેડ ધ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ. એક સ્કૂલ જોઈ છે બ્લાઇન્ડની. ફર્સ્ટ ધે વિઝિટેડ ધ વર્કશોપ વેર ધ બ્લાઇન્ડ વેર ટ્રેન્ડ ઇન કાર્પેન્ટ્રી. સૌથી પહેલા એ લોકો શું જોયું, અમે બધાએ શું જોયું, તો કે વર્કશોપ જોઈ. વેર કે જ્યાં બ્લાઇન્ડ વેર ટ્રેન્ડ કાર્પેન્ટ્રી, એને કાર્પેન્ટ્રી જે છે એ શીખવવામાં આવે છે. ધ સ્ટુડન્ટ્સ વેર અમેઝડ. સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ જે છે એ કેવા થઈ ગયા, અમેઝડ એટલે કે મંત્રમુગ્ધ થઈ ગયા, વિથ ધ સ્કિલ વિથ ધ વિચ ધ બ્લાઇન્ડ મેડ બ્યુટીફુલ ફર્નિચર. કોઈ પણ અંધ વ્યક્તિ છે કે જે જોઈ નથી શકતું, એવા વિદ્યાર્થીઓ જે છે સરસ મજાનું ફર્નિચર તમને કોતરીને આપી શકે. આવી સરસ મજાની સ્કિલ, આટલી સરસ મજાની આવડત જોઈને બીજા વિદ્યાર્થીઓ કેવા થઈ ગયા, તો કે અમેઝ થઈ ગયા, મંત્રમુગ્ધ થઈ ગયા. ચાલો આગળ શું કહે છે, તો કે એન્ડ અધર વુડન આઇટમ્સ, અને બીજી લાકડાની વસ્તુઓ પણ બનાવે છે. ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ ઓફ ઓલ એજ ગ્રુપ આર ટ્રેન્ડ ઇન ધીસ સ્કૂલ. દરેકે દરેક ઉંમરના જે બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ હોય છે, બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ હોય છે, એ આ સ્કૂલની અંદર એને ટ્રેન એટલે કે એની તાલીમ આપવામાં આવે છે. ધે લર્ન ટુ પેઇન્ટ, પ્લે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એ લોકો પેઇન્ટ કરવાનું, કલર કામ કરવાનું, ચિત્રકામ કરવાનું, પ્લે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, સંગીતના સાધનો જે છે એ વગાડવાનું, અને સિંગ એટલે કે ગીત ગાવાનું, એક્ટ એટલે કે અભિનય કરવાનું, એન્ડ રીડ ધ બ્રેઇલ સ્ક્રિપ્ટ, અને એને રીડ એટલે કે વાંચવાનું, બ્રેઇલ સ્ક્રિપ્ટ એટલે કે બ્રેઇલ લિપિ જે છે એને વાંચવાનું શું કરવામાં આવે છે, તો કે શીખવવામાં આવે છે. ધીસ સ્કૂલ ઓલ્સો રન્સ અ ચેરિટી શોપ. આ સ્કૂલ જે છે એના દ્વારા એક ચેરિટી શોપ, બરાબર ને, એ પણ ચલાવવામાં આવે છે. ધ ઇન્કમ ફ્રોમ વિચ, કે એમાંથી જે ઇન્કમ મળે છે, જે આવક મળે છે, ઇઝ યુઝડ ફોર, કે એને કેમાં ઉપયોગ કરવામાં આવે છે, ધ વેલફેર ઓફ ધ બ્લાઇન્ડ, કે જે આ બ્લાઇન્ડ લોકો જે છે, જે વિદ્યાર્થીઓ જે છે, પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ છે, એવા વિદ્યાર્થીઓના સારા અને ઉજ્જવળ ભવિષ્ય માટે વાપરવામાં આવે છે. ચાલો આગળ વાત કરીએ. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. 10 વાક્યમાં તમારે ચિત્ર જે છે એનું શું કરવાનું છે, વર્ણન કરવાનું છે. આવું સરસ મજાનું ચિત્ર તમને આપેલું છે. જરાક તો પહેલા ચિત્રને વ્યવસ્થિત જોઈ લેવાનું. 2 મિનિટ તમે ભલે ચિત્ર જોવામાં સમય થોડોક આપશો તો વાંધો નથી. તો ફટાફટ એક વખત ચિત્રમાં નજર મેળવી લેવાની કે ભાઈ આમાં કેટલા વિદ્યાર્થીઓ, કેટલા લોકો બેઠા છે સોફા ઉપર, એની સામે ચિત્રમાં શું દેખાય છે, ટીવીમાં શું દેખાય છે, ટેબલ ઉપર શું પડ્યું છે, બારી છે, બારીમાં પડદો છે, ઉપર એક સરસ મજાનું ઝુમ્મર છે, અહીંયા એક ઘડિયાળ દેખાય છે, સામે એક LGનું AC છે. ચાલો બરાબર, એક ટેલિફોન છે. આવી બધી વસ્તુ જે છે તમારે વ્યવસ્થિત નિરખી લેવાની, અને તમને અહીંયા 10 સેન્ટેન્સ આપ્યું હોય પણ તમારે 10 કરતાં થોડાક બની શકે ને તો વધારે સેન્ટેન્સ લખવાના. ચાલો તો હવે સેન્ટેન્સ ઉપર આવી જઈએ આપણે. એક પેરેગ્રાફ જેવું લખી નાખવાનું કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ લિવિંગ રૂમ, ઇટ ઇઝ વેલ અરેન્જ. એક સરસ મજાનું વેલ અરેન્જ કરેલું છે. નીટ એન્ડ ક્લીન ડ્રોઈંગ રૂમ છે. એક સરસ મજાનો નીટ એન્ડ ક્લીન એટલે કે ચોખ્ખો અને સુઘડ એવો ડ્રોઈંગ રૂમ છે. There is a teapot in the middle of the room. રૂમની વચ્ચોવચ્ચ શું છે, એક સરસ મજાની ટીપોય છે. There are a newspaper. ઘણા બધા વસ્તુઓ પડેલી છે. ન્યૂઝપેપર એટલે કે છાપું છે, એસ્ટ્રે છે, રિમોટ કંટ્રોલ જે છે ટીપોય ઉપર પડેલું છે. There is a sofa on one side. એક બાજુ, રૂમની એક બાજુએ શું છે, સોફો છે. 2 children and their father are sitting on the sofa. 2 બાળકો અને એના પિતા સોફા ઉપર બેઠેલા છે. On the other side, બીજી સાઈડમાં, બીજી બાજુએ, there is a TV cabinet. એક સરસ મજાનું TV કેબિનેટ ગોઠવેલું છે. There is a TV in cabinet. એક કેબિનેટ જે છે એની અંદર એક ટીવી છે. આ એક લાઈન વધી ગઈ જો, છે ને.
આવું થોડુંક તમારું શું કરી શકાય તો કે ટ્રીક વાપરીને સરસ મજાનું લખાણ જે છે એને થોડુંક લેન્ધી બનાવીને અને તમે થોડુંક કન્ટેન્ટ શું કરી શકો થોડુંક વધારી શકો છો. બાકી કેવું થાય છે કે સાહેબ આમાં જેટલું અમે જોયું એટલું તો લખી નાખ્યું પણ કન્ટેન્ટ તમને 5 માર્ક જેટલું તો નથી થતું. આમાં ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં પ્રશ્ન હશે જ કે સાહેબ આપણે આમાં કન્ટેન્ટ તો વ્યવસ્થિત થતું નથી કે સાહેબ અમે જેટલું ઓળખીએ છીએ જેટલું જોઈએ છીએ ને એટલું લખી નાખીએ જ ને તોય સાહેબ કે મેડમ અમને પૂરા માર્ક તો આપતા નથી જ. તો પૂરા માર્ક કઈ રીતે લેવા? થોડુંક કન્ટેન્ટને સ્માર્ટ વર્ક કરો. શું કરો? સ્માર્ટ વર્ક કરતા જાજો. તો શું એકદમ આમાં ખબર પડી જાય ધેર ઇઝ અ ટીવી ઇન ધ કેબિનેટ. અહીંયા ઓલરેડી ટીવી કેબિનેટ આપ્યું છે છતાંય સ્માર્ટ વર્ક કરીને શું લખ્યું ધેર ઇઝ અ ટીવી ઇન ધ કેબિનેટ. એક સેન્ટેન્સ વધી ગયું કે નહીં? થોડુંક સ્માર્ટ વર્ક કરતા જાજો. ધ ટીવી ઇઝ ઓન. જો હજી એક વધારી નાખ્યું ટીવી ચાલુ છે. ધ ચિલ્ડ્રન એન્ડ ધેર ફાધર આર વોચિંગ ટીવી. બાળકો અને એના પિતા ટીવી જોઈ રહ્યા છે. અબોવ ધ ટીવી કેબિનેટ. ટીવી કેબિનેટની ઉપર ધેર ઇઝ એન એર કન્ડિશનર. એક મસ્ત એસી છે, એર કન્ડિશનર છે. ઓન ધ અધર સાઇડ ઓફ ટીવી કેબિનેટ. ટીવી કેબિનેટ જે છે એની બીજી બાજુએ there is a lamp shade on and on the other side there is a small phone stand. શું છે તો કે એક લેમ્પ શેડ છે અને બીજી બાજુએ શું છે તો કે એક ફોન સ્ટેન્ડ છે. સરસ મજાના ફોનનું સ્ટેન્ડ છે. there is a light pendant hanging upside down in the middle of the room. રૂમની વચ્ચે એક સરસ મજાનું ઝુમર હતું ને તો એનું એક વાક્ય લખી નાખવાનું કે લાઇટ પેન્ડન્ટ જે છે એ શું છે તો કે અપસાઇડ ડાઉન હેંગિંગ થાય છે. આવું લખી નાખવાનું. there is a wall clock. એક વોલ ક્લોક પણ છે. દિવાલ ઉપર સરસ મજાની ઘડિયાળ દેખાતી હતી. એન્ડ there is a window with a curtain. એક વિન્ડો જે છે બરાબર એના ઉપર સરસ મજાની બારી મૂકેલી છે, પડદો મૂકેલો છે બરાબર ને. આવું સરસ મજાનું કન્ટેન્ટ લખી અને તમને 5 માંથી પૂરા માર્ક્સ તો નહીં મળી શકે, હું સમજી શકું છું. 4 અથવા તો 4.5 માર્ક્સ તો મળી શકશે ને બરાબર. તો એવી પૂરી તૈયારી રાખજો. ચાલો હવે અહીંયા આપણું સેક્શન નંબર ઈ પૂરો થાય છે અને અહીંયા આપણું પ્રશ્નપત્ર નંબર 2 પણ પૂરું થાય છે. હું ચોકસી કેવલ આપની વિદાય લઉં છું. ફરીથી મળશું આપણે સેક્શન નંબર એ કોનો તો કે પ્રશ્નપત્ર નંબર 3નો બરાબર. તો હવે ખૂબ ધ્યાન રાખજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો જે છે, તમારા ફ્રેન્ડ સર્કલ છે, તમારા મિત્ર વર્તુળ જે છે એની અંદર આપણો વિડીયો જે છે એ ફટાફટ ફેલાવી દેજો અને એકબીજાને શેર કરી દેજો બરાબર. ચાલો ત્યાં સુધી હું ચોકસી કેવલ આપની વિદાય લઉં છું. ત્યાં સુધી બધા આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.